કચ્છ જિલ્લા મથક ભુજમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહ અને દેશભક્તિ ભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી। આ નિમિત્તે શહેરની તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ, શાળાઓ, રાજકીય પાર્ટીના કાર્યાલયો તેમજ વિવિધ સંસ્થાઓમાં આન બાન શાનથી ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો। આઝાદીના આ પાવન પર્વે ભુજવાસીઓએ પોતાના ઘરો, દુકાનો, દફતરો અને વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવીને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરી હતી। વંદે માતરમ અને ભારત માતાના જયઘોષ તેમજ રાષ્ટ્રગીતના સુરાવલીઓ સાથે તિરંગાને બાઅદબ સલામી આપવામાં આવી હતી। આ ઉજવણી અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા। કચ્છ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના હોદ્દેદારો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। જાડેજા મહાવીરસિંહ જોનસિંહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ। આજે જિલ્લા પંચાયતની અંદર 80માં સ્વતંત્ર દિવસની 15મી ઓગસ્ટના દિવસે આજે ઉજવણી કરવામાં આવી। એ નિમિત્તે આખા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ। આજના દિવસે આપણા બહુ જ બલિદાનો આપી અને આપણા દેશને આઝાદ કરાવ્યો બધા જ વીરોને ત્યાંથી અમે નમન કરીએ છીએ, એમના ચરણમાં વંદન। ભુજ નગરપાલિકા કચેરીમાં નગરપતિ શીતલ શાહના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, તમામ નગરસેવકો અને નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો। આજ રોજ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભુજ નગરપાલિકા સેવા સદનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો। ધ્વજવંદન કર્યા બાદ ભુજવાસીઓને સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે અને સાથે સાથે ભુજવાસીઓને અપીલ પણ કરવામાં આવે છે કે આપણે જે ભુજ છે એને સુંદર બનાવવું છે, તો ભુજને સુંદર બનાવવા માટે જેમ નગરપાલિકાને ભુજવાસીઓનો પણ સાથ સહકાર જોઈશે। ભવિષ્યમાં આપણે જે આપણા વડાપ્રધાન શ્રી ડ્રીમ જોઈ રહ્યા છે કે જે સ્વચ્છ ઇન્ડિયા, એમ આપણે સ્વચ્છ ભુજની પણ ગણતરી કરી અને સ્વચ્છ ભુજ માટે પણ સંસ્થાઓ અને નાગરિકો સાથે મળી અને નગરપાલિકા સાથે કાર્ય કરી અને ભુજ ક્લીન ભુજની એક નેમ ઊભી કરીએ એવી અપીલ અને સ્વતંત્ર દિવસ નિમિત્તે દરેક ભુજવાસીઓને નગરપાલિકા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે। સૌપ્રથમ તો આજરોજ 80માં સ્વતંત્ર દિવસની સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજરોજ ભુજ નગરપાલિકા કચેરી મધ્યે ભુજના પ્રથમ નાગરિક અને અમારા સૌના અધ્યક્ષ આદરણીય શીતલભાઈના વરદ હસ્તે આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સૌ સાથી નગરસેવકો, અમે સૌ હોદ્દેદારો, ઉપપ્રમુખ બિંદિયાબેન, અમારા ચીફ ઓફિસર આદરણીય બેન શ્રી ટિંકલબેન પટેલ, સાતાપુરના નેતા ધર્મેશભાઈ ગોર, દંડક બેન શ્રી રૂપલબેન અને સૌ સાથે નગરસેવકો, વિપક્ષના નગરસેવકો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ, બ્રાન્ચ હેડો સૌ સાથે મળીને આજરોજ ધ્વજવંદનનો કાર્યક્રમ અહીં સંપન્ન થયો છે। બહુમાળી ભવન ખાતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું। આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ, સહકારી મંડળીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કર્મચારીઓએ હાજરી આપી હતી। બહુમાળી કર્મચારી મંડળ, સહકારી મંડળીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજના દિવસે મને આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને લહેરાવવાનું બહુમાન જે આપ્યું તથા નાગરિકો આજે હાજર રહ્યા અને આપણો આઝાદીનો આજનો આ દિવસ, પવિત્ર દિવસ, આનંદમય દિવસ, ખૂબ ઉલ્લાસભેર આપણે ઉજવણી કરી એની। આપણો આઝાદી મળવાથી આઝાદી એક અધિકાર નથી, આપણી પ્રામાણિક ફરજ પણ છે। એટલે હું સૌ નાગરિકોને પ્રાર્થના કરીશ, વિનંતી કરીશ કે આપણે સૌ આપણી ફરજ પ્રત્યે પ્રામાણિક રહીએ, નિષ્ઠાપૂર્વક બજાવીએ। એ જ આપણા દેશ માટે નાનામાં નાનો પણ પ્રામાણિક આપણો એક ભાગ રહેશે। પીજીવીસીએલ કચેરી ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર જેસી ગોસ્વામીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો। આ કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેર RS વારા, સહાયક સચિવ DB ગામિત, નાયબ ઇજનેર YN મંસૂરી, નાયબ ઇજનેર RR પિંડોલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજે પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરેલું અને ધ્વજવંદનમાં અમારા તમામ કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આજે ભાગ લીધો છે। કચ્છ જિલ્લા કોર્ટ ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દિલીપ પી મહિડાના હસ્તે વિધિવત ધ્વજવંદન કરાયું હતું, જેમાં વકીલો તેમજ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। 15મી ઓગસ્ટ 80મો સ્વાતંત્ર્ય દિન નામદાર ચીફ જસ્ટિસ
સુનિતાબેન અગ્રવાલજી, આપણા એડમિનિસ્ટ્રેટિવ જજ જસ્ટિસ વૈભવી નાણાવટી સાહેબ, સમગ્ર જિલ્લા ન્યાયાલય વકીલ મિત્રો અને પ્રમુખ વતી હું કચ્છ જિલ્લાની સમગ્ર જનતાને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજનું પર્વ છેલ્લા 79 વર્ષથી આપણે સ્વતંત્ર દિન જે ઉજવતા આવેલા છે, રૂઢિ પ્રમાણે જોઈએ તો 12 વર્ષ સુધી જે એકની એક પ્રક્રિયા સતત કરવામાં આવે તો એનું રૂઢિમાં પરિવર્તન થાય છે. અને આજે આપણે 80મો સ્વતંત્ર દિન ઉજવી રહ્યા છીએ, જે આ ભારતની સર્વોપરિતા અને અખંડિતતાને આદર્શ ગણાય એવો આજનો દિવસ છે. આપણે સૌ સાથે મળી આ રાજ્યના, આ દેશના, આ ગામના પવિત્ર વિકાસને આગળ ધપાવીએ અને સૌને સાથે રાખી સૌનો વિકાસ થાય અને સૌનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી પ્રાર્થના સાથે ફરી વખત શુભેચ્છા પાઠવી. જય હિન્દ, વંદે ભારત. પશ્ચિમ કચ્છ આરટીઓ કચેરી ખાતે આરટીઓ અધિકારી શ્રી ગોસ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ તો સર્વ નાગરિકોને 80મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અનેક સ્વાતંત્ર્યવીરો, ક્રાંતિવીરોના બલિદાનથી આ મહામૂલી આઝાદી આપણને મળેલી છે અને આપણે દર વખતે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીએ છીએ. સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે લોકોએ, જે આપણા શહીદોએ અને જે સ્વાતંત્ર્યવીરોએ યોગદાન આપ્યું છે એમને આપણે કોટી કોટી નમન કરીએ છીએ. ફરીથી તમામને શુભેચ્છાઓ. આજે આરટીઓ કચેરી ભુજના પ્રાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તમામ અધિકારી કર્મચારીઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી છે અને ફરીથી તમામને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. બોર્ડર રેન્જ આઈજી ઓફિસ ભુજ ખાતે આઈજીપી ચિરાગ કોરડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રીડર પીઆઈ જેસી જાદવ અને ઓફિસનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી ધ્વજને સલામી આપી હતી. નાગરિક સંરક્ષણ દળ કચેરી ખાતે અધિક કલેક્ટર અને નાયબ નિયંત્રક પીએલ બાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજના તાલીમ અધિકારી કે.જે. ઝાલા, ગાંધીધામના તાલીમ અધિકારી એસ.જે. વાઘેલા તથા ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.